તો આજે હું તમને ભણાવીશ ધોરણ 10 વિજ્ઞાનનો એક આઈએસટી ટોપિક રુધિર વાહિનીઓ વિશે કે આપણા શરીરમાં રુધિર વાહિનીઓ શું કાર્ય કરે છે અને કેટલા પ્રકારની છે. તો ચાલો આપણે જોઈએ. એ રુધિર વાહિની એ બે પ્રકારની રુધિર વાહિનીઓ છે. એક છે ધમની અને એક બીજી છે શિરા. હવે ધમની અને શિરામાં કયા કેવા ફેરફાર છે એમાં શું જોવા મળે છે આપણે જોઈએ કે ધમની એની દિવાલ કેવી હોય કે પહેલાં એની દિવાલ આપણે જોવા મળશે, જાડીની દિવાલ જોવા મળશે. કેવી દિવાલ જોવા મળશે? જાડી દિવાલ જોવા મળશે. પછી સામે જોઈએ કે શિરા, તો શિરાની દિવાલ કેવી હશે? પાતળી દિવાલ હશે. તો પેલા ધમનીની દિવાલ જાડી કેમ હોય છે? કારણ કે હૃદયમાંથી બે રુધિર વાહિનીઓ નીકળે છે. રુધિર વાહિનીઓ એટલે રુધિરનું વહન કરે, એને શું કહેવાય? રુધિર વાહિનીઓ કહેવાય. પછી હૃદયમાંથી જે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે એ શેના દ્વારા કરશે? શેના મારફતે કરશે? ધમનીના મારફતે કરશે. એટલે હૃદયમાંથી ઓક્સિજન